શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 169. આમાં કહે છે ગુરુએ અચરજ બતાવ્યું. અચરજ બતાવ્યું એનો અર્થ શું? જે આપણે માનતા હોય ને એકદમ સાવ ખોટું જ સાબિત થાય ત્યારે અચરજ થાય. આપણે એવું માનીએ કે બપોરે 3 વાગે વરસાદ પડે અને ના પડે તો એ અચરજ કહેવાય. આપણી માન્યતાથી વિરુદ્ધ કોઈ કશું સમજાવી દે, વિચારેલું ના હોય, માનેલું ના હોય અને એવું કરીને બતાવે ત્યારે અચરજ કહેવાય. તો કે ગુરુ જેવું અચરજ બતાવ્યું. કયું અચરજ બતાવ્યું? અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે હું શરીર છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું અંબાલાલ છું, હું મગનભાઈ છું, હું શાંતાબેન છું. આ આવું માનતા હતા. અને ગુરુએ કીધું તું શાંતાબેન નથી, તું મગનભાઈ નથી, તું શરીર નથી, તું સ્ત્રી નથી, પુરુષ નહીં, તું તો આત્મા છે, એ બધાથી જુદો છે. આવું જ્યારે એમણે કીધું અને ખાતરી કરાવી ત્યારે અચરજ થયું. આનું અચરજ થયું. ખ્યાલ આવ્યો? આપણને આપણા મૂળ સ્વરૂપનું ભાન કરાયું. આપણે તો એવું માનીને ફરતા હતા કે હું તો બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, એન્જિનિયર છું, ડૉક્ટર છું, છગનભાઈ છું, મણિબેન છું, આવું માનીને જીવતા હતા આપણે સંસારમાં. અને ગુરુએ કહી દીધું કે ના, તું આ બધું નથી, તું તો એ બધાથી જુદો આત્મા છે. અને આવું જ્યારે ખાતરી થઈ ત્યારે આપણને અચરજ થયું. આ બતાવ્યું. એ આત્માનું કેવું હતી વાત? એક ઇન્દ્રનો મોટો ઐરાવત હાથી જેવો આત્મા સરસપ ખૂણે ભરાયો. સરસપ એટલે રઈની નીચે આટલો મોટો હાથી છુપાઈ ગયો. પહેલાં કોઈએ કીધું હોત તો ના માનત, પણ ગુરુએ કીધું. અને સસલાના શિંગડાથી પાછો એ થરથર ધ્રુજે હાથી. આવું કેવી રીતના બન્યું? તો રાઈ એટલે શું? અહંકાર. રાઈના દાણા જેટલો હોય ને તો આત્મા મોટો હાથી જેવો મોટો છે ને છતાંય દેખાતો નથી, ઢાંકી દે છે એને. આગળ એ દ્રષ્ટાંત આવેલું, પાંદડા નીચે પર્વત છુપાયો. અહીંયા રાઈની નીચે હાથી છુપાયો છે. એવું કે છે ઇન્દ્રનો ઐરાવત હાથી, 7 સૂંઢવાળો, સફેદ રંગનો, અને રાઈની નીચે છુપાઈ ગયો. એનો અર્થ કે અહંકાર આટલો નાનો હોય, રાઈના દાણા જેટલો, એની જે બ્રહ્મ મોટું હાથી જેવું હોય ને છતાં એને ઢાંકી દે છે. અને પાછો સસા સિંગથી થરથર કંપે. અને સસલાનું શિંગડું હોય, સસલાના શિંગડા જ ના હોય તો એ સસલાના શિંગડાથી થરથર થરથર કાંપે. એટલે માયાથી. માયા છે નહીં પણ કાલ્પનિક માયા. એનાથી આ જીવ ગભરાય છે, ધ્રુજે છે. અને રુદન કરે સુરવરનો રાજ. સુરવર, સુર એટલે દેવોનો રાજા ઇન્દ્ર, એ આ જોઈને રડે કે મારો હાથી મરી જશે, મારો હાથી મરી જશે એમ કરીને. આવી હંબગ આ દુનિયા છે. પછી બીજું હંબગનું દ્રષ્ટાંત આપે છે. વંધ્યાનો છોકરો ત્યાં આવ્યો અને કોને સાથે લઈને આવ્યો? શૂન્ય સિપાહી. અલા સિપાહી શૂન્ય હોય? વંધ્યાનો છોકરો શૂન્ય સિપાહી લઈને ત્યાં આગળ આવ્યો. અને ગંધર્વ નગરે રણે ચડ્યા અને બંને જણા યુદ્ધે ચડ્યા. કોણ? પેલો હાથી અને આવયા, 2 જણા. અને 2 ખ પુષ્પ ડોલે શિરનો તાજ. ખ પુષ્પ એટલે આકાશમાં પાછું એક આકાશમાં ફૂલ ઉડગેલું ને, આ યુદ્ધ જોઈને પાછું હલવા માંડ્યું, ડોલે. એ ગંધર્વએ પોતાના માથા ઉપર છે ને એવો પુષ્પનો મુગટ પહેરેલો, ડોલે શિરનો તાજ. પણ એ કેવો શિરનો તાજ હતો? આકાશમાં ઉગેલા પુષ્પોનો મુગટ બનાવીને પહેરેલો એ ગંધર્વએ. અને જ્યારે યુદ્ધ થયું ત્યારે વાદળ વગર ત્યાં વીજળીઓ થતી હતી અને અમૃતની વર્ષા થાય. અમરવેલે પલ્લવ ફૂટે. અમરવેલ એટલે કઈ વેલ? આ કરોડરજ્જુ, એ અમરવેલ છે. હા, એની ઉપર પલ્લવ ફૂટે. પલ્લવ ફૂટે એટલે આ કરોડરજ્જુના ઉપરના ભાગમાં સહસ્ત્રાર ચક્ર છે ને, તો અહીંયા બધા કમળો ખીલે ને, જે સહસ્ત્રદલ કમળ, 1000 પાંખડીઓવાળું, એ કહે છે. એ વખતે અમરવેલ પલ્લવ ફૂટે. પુષ્પ તણકો વર્ણે સાજ. અને એ વખતે જે ઠાઠ માઠ હોય એનું વર્ણન કોણ કરી શકે? કે છે કે તુડાડા પડઘમ બાજે, ભેરી મૃદંગ અપાર, દિવ્ય સુંદરી થઈ નાચે, બંસી વગાડે નટવરરાજ. નટવરરાજ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. આ બધું સહસ્ત્રારમાં બધું થાય તે એની વાત છે, શૂન્ય શિખરની વાત. દીવા કોટી રવિ શશી પ્રકાશ. અને આખા કોટમાં, આખા દેહમાં બધે દીવા પ્રકાશ થઈ ગયો. અંતર થયો ઉજાસ. અને ઘુવડ કાળા ખૂણે ભર્યા. કાળા ઘુવડ એટલે કામ ક્રોધ રૂપી ઘુવડો બધા ખૂણામાં હન થઈ ગયા, જ્ઞાનનો પ્રકાશ થયો એટલે. અને સરિયા જન્મ તણા સૌ કાજ.
જન્મ ધર્યા પછી કરવાના જે બધા કામો હતા તે આજે પૂરા થયા. પાણી વિના તરસ છીપાઈ. આપણને તરસ શેની હતી? પરમાત્માની પ્રાપ્તિની છીપાઈ. એમાં પાણીની જરૂર ના પડી. દેહની તરસ પાણીથી છીપાય, પરમાત્માના દર્શનની તરસ પરમાત્માના દર્શનથી છીપાઈ ગઈ, પાણી વચ્ચે આવ્યું નહીં. અને અન્ન વિના શુદ્ધ શાંત. ભૂખ લાગેલી પરમાત્માની આત્મજ્ઞાનની, એ ભૂખ પણ અન્ન વગર શાંત થઈ ગઈ. શરીરની ભૂખ હોય તો અન્ન જોઈએ એને પૂરી કરવા. આ તો આત્મજ્ઞાનની ભૂખ હતી, એ અન્ન વગર પૂરી થાય. જાગ નિંદ જ્યાં બેઉ ગવાઈ, ત્યાં જાગવાનું ના રહ્યું ને ઊંઘવાનું ના રહ્યું. સુખ દુઃખ ટળિયા બંને. આજ બંને સુખ દુઃખની પૂર્ણાહુતિ થઈ ગઈ. ભેખ અને ભીખ બંને સમ્યા. ભેખ એટલે બહારનો વેશ, અને બહારનો વેશ ધારણ કરીને ભીખ માગવા જવું, એ ભીખ બધું શાંત થઈ ગયું. હવે માગવાનું જ ના રહ્યું કે છે. સુખ સે વર્ણ્યું જાય, સુખનું શું વર્ણન કરવું કે છે. કે ગુરુ શિષ્યનું નામ ના રહ્યું, ગુરુ શિષ્યનો કોઈ ભેદ જ ના રહ્યો. એક અગોચર રંગ સુસાજ, અને એક અદ્ભુત અગોચર ઇન્દ્રિયોથી પર એવો દેવોનો પણ સાજ, સુસાજ એટલે સુંદર શણગાર વાળો એક અગોચર તત્વના દર્શન થઈ ગયા. એવી આ વાત છે થોડી. 169 ગુરુએ આત્મા દર્શન કરાયું ને એના વર્ણનનું આ ભજન છે. ગુરુએ બતાવ્યું અચરજ આજ, ગુરુએ બતાવ્યું અચરજ આજ, ગુરુએ બતાવ્યું અચરજ આજ, ગુરુએ બતાવ્યું અચરજ આજ. ઇન્દ્ર તણો ઐરાવત મોટો, સર્પ ખૂણે ભરાયે. ઇન્દ્ર તણો ઐરાવત મોટો, સર્પ ખૂણે ભરાયે. સચ્ચા સિંગથી થર થર કંપે, રુદન કરે સુરવરનો રાજ. સસા સિંહથી થર થર કંપે, રુદન કરે સુરવરનો રાજ. વંદ્યા સુત ત્યાં આવી પહોંચ્યો, શૂન્ય સિપાઈ સાથે. વંદ્યા સુત આવી પહોંચ્યો, શૂન્ય સિપાઈ સાથે. ગાંધર્વ નગરે રણે ચડ્યા બે, સપુષ્પ ડોલે શિરનો તાજ. ગાંધર્વ નગરે રણે ચડ્યા બે, પુષ્પ ડોલે શિરનો તાજ. દિન વાદળ ત્યાં વીજળી ચમકે, અમૃત વરખા થાય. બિન વાદળ ત્યાં વીજળી ચમકે, અમૃત વરખા થાય. અમર વેલ પલ્લવ ફૂટે, પુષ્પ તણોકો વર્ણે સાજ. અમર વેલ પલ્લવ ફૂટે, પુષ્પ તણો ગોવર્ણે સાજ. કવડુડ તુડરડ પડઘમ બાજે, ફેરી મૃદંગ અપાર. તુડડડ તુડડડ પડઘમ બાજે, ફેરી મૃદંગ અપાર. આ તુડડડ તુડડડ પડઘમ બાજે, ફેરી મૃદંગ અપાર. તુડડડ તુડડડ પડઘમ બાજે, ફેરી મૃદંગ અપાર. દિવ્ય સુંદરી થઈ થઈ નાચે, બંસી વગાડે નટવર રાજ. દિવ્ય સુંદરી જય જય નાચે, બંસી વગાડે નટવર રાજ. દિવા કોટ રવિ શશી પ્રકાશ્યા, અંતર થાય ઉજાસ. દીવા કોટ રવિ શશી પ્રકાશ, અંતર થાય ઉજાસ. આ ઘુવડ કાળા ખૂણે ભરાયા, સરિયા જનમન તણા સૌ સાજ. ઘુવડ કાળા ખૂણે ભરાયા,
સરિયા જન્મ તણા ચૌકા એ ઘુવડ કાળા ખૂણે ભરાયા સરિયા જન્મ તણા સહુ કાજ સુવર્ણ કાળા ધૂણે ભરાયા સરિયા જન્મ તણા ચૌકાજ પાણી વિના તરસથી પાઈ અન વિના ક્ષુધ શાંતિ પાણી વિના તરસ છિપાઈ અન્ન વિના શુદ્ધ શાંત જાગ નિંદ જ્યાં દેવો ગવાઈ સુખ દુઃખ ટળિયા બંને આજ જાગ નિંદ્ર જ્યાં બેવું ગવાઈ સુખ દુઃખ ટળિયા બંને આજ ભેખ ભીખ જ્યાં બંને સમિયા સુખ સે વર્ણ્યો જાય ભીખ ભીખ જ્યાં બંને સમિય સુખ છે વર્ણ્યું જાય હે ગુરુ શિષ્યનું નામ રહ્યું ના એક અગોચર રંગ સુજાજ ગુરુ શિષ્યનું નામ રહ્યું ના એક અગોચર રંગ સુસાજ ગુરુએ બતાવ્યું અચરજ આજ ગુરુએ બતાવ્યું અચરજ આજ ગુરુએ બતાવ્યું